ચલો આપણે હવે આગળ નવા ચેપ્ટર સાથે વિદ્યાર્થી મિત્રો મળી રહ્યા છીએ. ભાગ 1 પ્રકરણ નંબર 5 ગરીબી પણ માર્ક માટે ખૂબ જ ધનિક એમ આપણે કહી શકાય. તો વિશેષ પ્રમાણમાં જો આપણે આ ચેપ્ટર ઉપર ભાર મૂકશું તો આપણને આ ચેપ્ટરનો 5 ગુણનો પ્રશ્નનો લાભ મળશે. તો સ્વાધ્યાયના પ્રશ્નોની જ આપણે ચર્ચા કરવાના છીએ કે આપણે અત્યારે જે છેલ્લા કેટલાક પીરિયડો છે એ આપણે સ્વાધ્યાયના પ્રશ્નો ઉપર જ ભાર મૂક્યો છે અને સ્વાધ્યાયના પ્રશ્નોમાંથી જ 80% આપણું પેપર પૂછાતું હોય છે. એટલે આપણે વિશેષ સ્વાધ્યાયના પ્રશ્નોને ભારણ આપવી છે. તો આપણે કેટલાક પ્રશ્નોના જવાબો આપણને મળતા રહેશે, જેમ કે 3 ગુણ અને 5 ગુણની અંદર આપણે કેટલું લખવું એ સૌથી મોટો પ્રશ્નાચિહ્ન હોય છે. તો આપણે એનો જવાબ પણ આપણે મેળવશું પ્રશ્ન જેમ આવશે પ્રમાણમાં. આ પ્રકરણમાં બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નોની યાદી કે 2019 થી લઈ અને 2025 સુધીના જે પેપરો આપણે માર્ચની અંદર પૂછાયેલા છે એ પેપરની અંદરથી આ પ્રકરણમાં કેવા કેવા પ્રશ્નો પૂછાયેલા છે અને કેટલા વિભાગમાં પૂછાયેલા છે એની ચર્ચા છે. બોર્ડની આન્સર કી આવે છે પેપર ચેક કરવા માટેની, તો એ મુજબ જવાબ બરોબર છે, એટલે કે એમાં કેટલો જવાબ તમને સાચો ગણ્યો છે કે કેટલો લખવો જોઈએ, તો એ મુજબ તમને જવાબ મળશે કે ભાઈ બોર્ડની આન્સર કી પ્રમાણે એને આટલો જવાબ માન્ય ગણેલો છે તો આપણે એટલો જવાબ જ લખવો, વધારે લખવાની આવશ્યકતા નથી. અને આ પ્રકરણમાં બોર્ડમાં કેટલા ગુણનું અત્યાર સુધીમાં પૂછાયેલું છે એની આપણે ચર્ચા કરવાના છે. તો આપણે પહેલા ચર્ચા કરશું 2026 ની જે આપણી નવી બ્લુપ્રિન્ટ આવી છે બરાબર છે. 2026 ની જે નવી બ્લુપ્રિન્ટ આવી છે તે મુજબ આપણું ગુણભાર કેટલું છે તો કે કુલ ગુણ આપણને 8 ગુણનું પૂછાવાનું છે અને જનરલ વિકલ્પ સાથે આપણને કેટલા ગુણનું પૂછાવાનું છે 13 ગુણનું આપણને પૂછાવાનું છે. વિભાગની વાત કરવા જઈએ તો તમામ વિભાગો છે. વિભાગ A, વિભાગ B, વિભાગ C, વિભાગ D અને વિભાગ E, એટલે ટૂંકમાં બધા જ વિભાગો આપણને આ ચેપ્ટરમાંથી પૂછાવાના છે તેમ આપણે કહી શકાય. અત્યાર સુધી બોર્ડની અંદર શું પૂછાયેલું છે વાસ્તવિક સ્થિતિ 2023 ને આપણે બહુ ધ્યાનમાં લેતા નથી, પણ 2024 અને 2025 આ બે મહત્વના છે. તો આપણે એમ કહી શકાય છે કે 2024 ની અંદર જે આપણી બ્લુપ્રિન્ટ છે એ પ્રમાણમાં બધું પૂછાયેલું છે બરાબર છે. વિભાગ A પૂછાયેલો છે, વિભાગ B પૂછાયેલો છે, વિભાગ C પૂછાયેલો છે, વિભાગ D પણ પૂછાયેલો છે અને વિભાગ E પણ પૂછવામાં આવેલો છે. અને 2025 ની વાત કરવા જઈએ તો એમાં ફેરફાર થઈ ગયો છે. વિભાગ C અને વિભાગ D E ક્યાંક ઉડી ગયા અને વિભાગ A, B અને D પૂછાયેલો હોય તેવું જોવા મળે છે. પણ આ વખતે પણ એવું પૂછાય એવું કહી શકાય નહીં, કારણ કે આપણી આન્સર કી મુજબ આન્સર કી શું આપણે જે 2016 ના જે પેપર નમૂના છે એ પ્રમાણે આ ચેપ્ટરમાં આપણને 5 ગુણનો પ્રશ્ન પૂછાવો જોઈએ. એટલે કે 2024 ની અંદર પૂછાયેલો છે અને 2025 માં નથી પૂછાયેલો તો 2026 માં નહીં જ પૂછાય એવું આપણે કહી શકાય નહીં. એવો એકાદો પ્રશ્નનો ફેરફાર હોય છે, પણ આ જ ચેપ્ટરનો ફેરફાર હોય તો આ ચેપ્ટરનો નહીં પૂછાય એવું આપણે કહી શકાય નહીં. એટલે આપણે બ્લુપ્રિન્ટ પ્રમાણે આ ચેપ્ટરનો 5 ગુણનો પ્રશ્ન છે એટલે ભાર આપવાનો છે. જ્યાં નથી ત્યાં આપણે બહુ ભાર નથી આપતા, પણ જ્યાં પૂછાવાનો છે એને તો આપણે 100% ભાર આપવાનો છે અને સહેજ. અત્યાર સુધી બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નોની જો આપણે વાત કરવા જઈએ તો તમે જોઈ શકો છો કે વિભાગ C માં પૂછાયેલા પ્રશ્નો છે એની યાદી છે કે ગરીબી રેખાની મર્યાદા જણાવો, સાપેક્ષ ગરીબીનો અર્થ ઉદાહરણ સાથે સમજાવો, 2023, 22 અને 20 માં પૂછાયેલો છે. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી કાનૂન 2005 ટૂંકમાં નરેગા એ પણ પૂછાયેલો છે પ્રશ્ન. ગરીબીનો આધુનિક અભિગમ સમજાવો અને પ્રધાનમંત્રી જનધન યોજનાનો હેતુ જણાવો, એવો આપણને અત્યાર સુધી કહી શકાય છે કે પ્રશ્નો પૂછાયેલા છે. 2025 માં આપણને વિભાગ C નો પ્રશ્ન નથી પૂછ્યો એટલે આપણને જોવા મળતો નથી.
ત્યારબાદ વિભાગ ડી ની જો આપણે વાત કરવા જઈએ તો ગરીબીના અન્ય કારણો સમજાવો. હવે આ 5 ગુણનો પ્રશ્ન છે, એ 3 ગુણમાં બની ગયો. ગરીબીના સામાજિક કારણો સમજાવો, તો આ 5 ગુણ એ 3 ગુણમાં આવી ગયો. ગરીબીના કોઈ પણ 3 નિર્દેશકો ચર્ચો, એ પણ 5 ગુણનો 3 ગુણમાં આવી ગયો. ગરીબીના આર્થિક કારણો સમજાવો, તો એ પણ 5 ગુણનો પ્રશ્ન 3 ગુણમાં આવી ગયો. ગરીબી નિવારવા માટેના રોજગારલક્ષી કાર્યક્રમો સમજાવો, એ પણ 5 ગુણનો 3 ગુણમાં. મતલબ કે 5 ગુણના પ્રશ્નો તમે તૈયાર કરી નાખો તો વિભાગ ડી તૈયાર કરવાની જરૂર પડશે નહીં, બધાનો સમાવેશ થઈ ગયો છે. એમ આપણે કહી શકાય 2025 માં 2 પ્રશ્નો હતા, આપણે એમ કીધું હતું તો જોઈ શકાય છે. ગરીબીના આર્થિક કારણો સમજાવો 2025, ગરીબી નિવારવા માટેના રોજગારલક્ષી કાર્યક્રમો સમજાવો કોઈ પણ 3, એ 2025 માં 2 પ્રશ્નો પૂછાયેલા છે. બોર્ડમાં પૂછાયેલા 5 ગુણના પ્રશ્નની આપણે વાત કરવા જોઈએ તો ગરીબીના નિર્દેશકો સમજાવો કોઈ પણ 5, અને ગરીબીનો અર્થ આપી ગરીબીના નિર્દેશકો સમજાવો 2020 અને 2024 માં. ભારતમાં ગરીબી ઘટાડવાના કોઈ પણ 5 ઉપાયો ચર્ચો 2023 માં. ભારતમાં આયોજનકાળ દરમિયાન ગરીબી ઘટાડવાના ઉપાયોની ચર્ચા કરો 2020 ની અંદર. ગરીબી માટેના આર્થિક કારણો સમજાવો 2020 ની અંદર. આપણને 25 માં પૂછાયેલો નથી. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન તરફ આગળ વધશું. પહેલા આપણે જોશું સ્વાધ્યાયના વિકલ્પો. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ગ્રામ્ય ક્ષેત્ર વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેટલી કેલરી નક્કી કરેલી છે? તો એના ઓપ્શનો છે આપણે અહીંયા જોઈ શકાય છે, બરાબર. 2400, 2300, 2200 ને 2100. તો હવે આપણે આ 2 તો પ્રશ્ન આપશે નહીં. કોણ બનેગા કરોડપતિમાં 2020 2 તો નીકળી ગયા, હવે 2 જ રહ્યા. કારણ કે આપણે વાંચવામાં આવ્યું છે કાં તો 2100 હોય કાં તો 2400 હોય. તો યાદ રાખવાનું, જ્યારે ગ્રામ્ય ક્ષેત્રમાં હોય, ગામડા લોકો કામ કરે છે ખેતીનું, એટલે ખાવા જોઈશે વધારે, તો જવાબ બનશે કેટલો? 2400 કેલરી. અને આ જ પ્રશ્ન સેમ બેઠો છે અને શું કરી નાખવામાં આવે? શહેરી ક્ષેત્ર. શહેરી ક્ષેત્રને કામ ઓફિસરનું કરવાનું છે, બેઠાડું જીવન છે, એટલે એમને કેલરી બહુ વધારે આવશ્યકતા નથી, એટલે એનો જવાબ બનશે 2100. બરાબર. એક જ એમસીક્યુ સાથે આપણે 2 એમસીક્યુ ના જવાબ છે, કોઈ પણ પૂછાઈ શકે, કોઈ જ ફેરફાર નથી, માત્ર એટલો જ ફેરફાર છે ગ્રામ્યનો શહેરી, શહેરીનો ગ્રામ્ય, બાકી એના એ જ. બરાબર, એટલે આપણે ધ્યાનમાં લઈશું. આગળ, તેંડુલકર સમિતિની ભલામણ મુજબ વર્ષ 2011-12 માટે શહેરી ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કર્યા હતા? તો આમાં પણ 2 જ પ્રશ્ન. કેમ 2 પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો? તો આમાં શું પૂછેલું છે? ગરીબી રેખા નક્કી કરવા માટે રૂપિયા. તો આમાં પણ એવું જ આવશે, શહેરી ક્ષેત્ર અને ગ્રામ્ય ક્ષેત્ર. બરોબર છે. તો આપણે અહીં પૂછેલું છે શહેરી ક્ષેત્ર માટે, તો શહેરી ક્ષેત્ર માટેનો જવાબ આવશે 1000 રૂપિયા. પણ ગ્રામીણ ક્ષેત્રમાં હોય તો ગ્રામ્ય લોકોને ખર્ચો ઓછો હોય, ઓછું ભાડું હોય છે, ઓછો ખર્ચો હોય છે, એટલે ત્યાં નક્કી કરવામાં આવેલું છે 818. બરોબર. ગ્રામ્ય પૂછાય તો 818 અને લગભગ 818, અને શહેરી ક્ષેત્ર પૂછાય તો 1000 રૂપિયા. બરોબર, એટલું આપણે યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો. બાકી પ્રશ્ન સેમ ટુ સેમ. બરોબર, તો સમજાઈ ગયું. એક જ પ્રશ્ન સાથે આપણને 2 ના જવાબ મળી ગયા. વર્ષ 2013 માં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળેલી છે? તો કે સૌથી ઓછી ગરીબી અને સૌથી વધારે ગરીબી, આ 2 પ્રશ્ન છે. સૌથી ઓછી ગરીબી ગોવામાં. બરોબર છે. સૌથી ઓછી ગરીબી ક્યાં જોવા મળી? ગોવામાં જોવા મળી. અને સૌથી વધારે કે તો એ છત્તીસગઢની અંદર 39.93, અને સૌથી ઓછી ગરીબી એટલે કે 5.09 સાથે ગોવા રાજ્ય. ત્યારબાદ વર્ષ 2011-12 ના અંદાજ મુજબ 30 થી 40% ગરીબીની શ્રેણીમાં નીચેનામાંથી કયા રાજ્યોનો સમાવેશ
થાય છે. વિદ્યાર્થી મિત્રો આને આપણે યાદ રાખવું પડશે. આમાં કોઈ શોર્ટકટ રીત છે નહીં. કોનો કોનો શેમાં સમાવેશ થાય છે એ કોષ્ટક પરથી આપણે યાદ રાખવું પડશે. બરાબર. અત્યારે 30 થી 40 માં કોનો સમાવેશ થાય છે નીચેનામાંથી? આના સિવાય બીજું કોઈ પણ આપી દે. ભારતમાં વર્ષ 2014 અને 16 ના સમયગાળામાં કુપોષિત વ્યક્તિઓનું ટકાવારી પ્રમાણ કેટલું હતું? બરાબર. ટકાવારી પ્રમાણ 15.2%. અને કયા ક્રમે પૂછાય તો યાદ રાખજો, બીજા ક્રમે છે ભારત. કુપોષણના પ્રમાણમાં ભારતનો ક્રમ કેટલામો છે? તો કે બીજો છે, તેમ આપણે કહી શકાય. તો એ પણ આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. તો પહેલું છે ગરીબી રેખા એટલે શું? જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. કે જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. સાપેક્ષ ગરીબીનો અર્થ લખો. સાપેક્ષ ગરીબી એટલે શું? સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચને ધ્યાનમાં લેતા ઓછી આવકવાળો વર્ગ વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવામાં આવે છે. એટલે કે એક વર્ગની સરખામણીમાં બીજો વર્ગ ગરીબ. તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા કયા પ્રકારના ખર્ચનો સમાવેશ કરેલો છે? આ પ્રશ્ન પણ પૂછાયેલો છે કે તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા માટે કેરોલિનમાં વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત, એટલે કેરોલિના વપરાશ માટેનો ખર્ચ ઉપરાંત શિક્ષણ અને આરોગ્ય એટલે કે સ્વાસ્થ્ય માટેના ખર્ચનો પણ સમાવેશ કર્યો છે. શિક્ષણ અને આરોગ્યનો ખર્ચ લખો તો પણ ચાલે. શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચનો સમાવેશ કરેલો છે તેમ લખો તો પણ ચાલે. સાપેક્ષ ગરીબીને માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો આ પણ જૂન 2025 ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે. આવક જૂથોની રચના, લોરેન્જ વક્ર, ગિની ગુણોત્તર જેવી પદ્ધતિનો ઉપયોગ થતો હોય તેવું જોવા મળે છે. કે સાપેક્ષ ગરીબીમાં અથવા એમ પણ પ્રશ્ન પૂછાય કે લોરેન્જ વક્રનો ઉપયોગ શેના માટે થાય છે? તો કે સાપેક્ષ ગરીબીને માપવા માટે. ત્યારબાદ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. ટૂંકમાં જવાબ આપો એટલે આપણે એમ કહી શકાય છે 2 ગુણના પ્રશ્નો તેમ આપણે કહી શકાય. એટલે કે વિભાગ સી. તો પહેલો જ પ્રશ્ન છે ગરીબીનો આવક અભિગમ સમજાવો. બરોબર. તો વિભાગ સી ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. ગરીબીના આવક અભિગમને ગરીબીનો પરંપરાગત અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. એ રીતે પ્રશ્ન પૂછાય કે કયા અભિગમને પરંપરાગત અભિગમ તરીકે ઓળખવામાં આવે છે? તો કે આવક અભિગમને પરંપરાગત અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબોની આવક અભિગમ. એટલે કે કોઈ જરૂરિયાતો સંતોષવા માટે કોઈ આવક નક્કી કરવામાં આવેલી છે તો એને આપણે એ પ્રમાણે ગરીબી રેખા નક્કી થઈ તો એ આવક અભિગમ છે તેમ કહી શકાય. આ રેખાથી નીચેની આવક હોય તો તેને આપણે કહીશું ગરીબ કહેવાય. અને આ રેખા ઉપર આવક હોય તો એને આપણે ગરીબ તરીકે ઓળખી શકાય નહીં એમ કહેવામાં આવે છે. ટૂંકમાં આ ગરીબી એટલે અભાવની સ્થિતિ, આવકના અભાવની સ્થિતિ છે તેમ આપણે કહી શકાય. તો એટલો જવાબ છે એનો. ત્યારબાદ છે ગરીબીનો આધુનિક અભિગમ સમજાવો. એવો આપણને પ્રશ્ન 2019 ની અંદર પૂછાયેલો છે. ગરીબીના આધુનિક અભિગમને બિન આવક અભિગમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એમસીક્યુ માટે બની ગયો.
પૂછાય તમને કે કયો અભિગમને બિન આવક અભિગમ તરીકે ઓળખવામાં આવે છે? કારણ કે આવક અભિગમ એ પરંપરાગત હતો અને આધુનિક થઈ ગયો, પરંપરાગત થી આગળ થઈ ગયો. એ આવક અભિગમ હતો, આ આધુનિક અભિગમ છે, બરોબર છે. એટલે આધુનિક અભિગમને બિન આવક, આવકને પ્રાધાન્ય આપેલું નથી, એમ કહેવામાં આવે છે કે આ આવક અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. ગરીબીના આ આધુનિક અભિગમ મુજબ લઘુત્તમ સરેરાશ જીવન ધોરણ માટે જરૂરી ખોરાક ઉપરાંત અન્ય પાયાની સગવડતાઓ જેવી કે કપડાં, રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ, પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છતા વગેરેનો અભાવ, તેવું નીચું જીવન ધોરણ ધરાવતા વર્ગને ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. માત્ર આવક નહીં, આવક સાથે સાથે પાયાની તમામ બાબતો આવરી લેવામાં આવી છે અને આ પાયાની તમામ બાબતોનો યોગ્ય ઉપયોગ કરવાની ક્ષમતા નથી અથવા તો એ ખર્ચ કરી શકતા નથી, તો એ અભાવની જે સ્થિતિ છે, એટલે કે એ ખર્ચ કરવાનો અભાવ જોવા મળે છે, જીવન ધોરણ નીચું જોવા મળે છે. તો એવી સ્થિતિને આપણે ગરીબ તરીકે ઓળખી શકાય. ગરીબીનો આધુનિક અભિગમ સમજાવવામાં આગળ. હવે આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે ગરીબીનો પૂરો ખ્યાલ મેળવવા આવકનો સંદર્ભ પૂરતો નથી, પરંતુ આવક સિવાય પણ માનવ જીવનના વિકાસ માટેની બીજી બાબતોને પણ ધ્યાનમાં લેવી જોઈએ. ગરીબીના આધુનિક અભિગમમાં લઘુત્તમ સરેરાશ જીવન ધોરણનો ખ્યાલ મહત્વનો છે, તેમ કહી શકાય. જીવન ધોરણને પ્રાધાન્ય આપેલું છે. ત્યારબાદનો પ્રશ્ન છે, ગરીબી રેખાની મર્યાદા જણાવો. 2024, 23 અને 22 3 વર્ષ કન્ટિન્યુ પૂછાણો, એમ આપણે કહી શકાય. ગરીબી રેખામાં માત્ર કેલરી વપરાશને જ આધાર તરીકે લેવામાં આવે છે, બરોબર છે. ગરીબી રેખાની અંદર શું છે કે માત્ર કેલરી વપરાશને જ ધ્યાનમાં લેવામાં આવે છે. હવે ગરીબી એ આર્થિક પરિસ્થિતિ છે અને ભૂખ એ શારીરિક પરિસ્થિતિ છે, એમ આપણે કહી શકાય. તેથી ગરીબી રેખા એ ભૂખમરાની રેખા બનીને રહી જાય છે, એની મર્યાદા છે. માત્ર ભૂખ, ગરીબી એ ભૂખ બાબત નથી. હવે આજે તો કેટલા એવા નીચી કિંમતે જમવાનું પૂરું પાડે છે, બરોબર છે, મફત સેવા પૂરી પાડે છે, કેટલાય મંદિરો ખવડાવે છે. તો હવે તમારું ભૂખ કેલરી મળી ગઈ, તમને કેલરી મળી ગઈ, તો એનો મતલબ તમે ગરીબ નથી. એટલે કે આમ ભૂખ એ શારીરિક બાબત છે અને આવક જે છે એ આર્થિક બાબત સાથે સંકળાયેલી છે. એટલે આમ ગરીબી એ આર્થિક સ્થિતિ છે અને ભૂખ એ શારીરિક પરિસ્થિતિ છે, એટલે આમે મર્યાદા બને છે. આટલો જ જવાબ છે આપણો. બીજા સાહિત્યમાં ઘણો બધો આપેલો છે, એની જરૂર નથી. માત્ર આપણે આટલો એક મુદ્દાનો 1 ગુણ, એમ કુલ 2 મુદ્દા લખો એટલે આપણને 2 ગુણ મળે. ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું છે? ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું છે? NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, એનું પૂરું નામ પણ પૂછાય છે. ગઈ વખતે 2025માં વિભાગ બી નો પહેલો પ્રશ્ન છે કે NSS નું પૂરું નામ જણાવો. તો 68માં રાઉન્ડમાં 2011-12 ના સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચના આંકડાઓનો ઉપયોગ કરતા તેંડુલકર સમિતિએ વર્ષ 2004 અને 5માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 37.2% હતું, જે ઘટીને 2011-12માં 21.9% થયું. તો ગરીબીનું પ્રમાણ વર્તમાનમાં કેટલું છે? તો કે 21.9% છે. તેટલું આપણે યાદ રાખવાનું, MCQ માટે પ્રશ્ન બની શકે છે. વર્ષ 2013માં પ્રકાશિત થયેલા વાર્ષિક અહેવાલ મુજબ સૌથી ઓછી ગરીબીનું પ્રમાણ 5.09% સાથે ગોવા રાજ્ય અને સૌથી વધુ ગરીબીનું પ્રમાણ 39.93% સાથે છત્તીસગઢ રાજ્ય છે. વિકલ્પમાં કીધું તું તમને એવું લાગ્યું હશે કે સાહેબ એ આંકડા બોલ્યા સાચો હોય ખોટો હોય, પણ સાચો જ છે, બરોબર છે. પણ આ યાદ રાખવાનું છે, કારણ કે આપણને માત્ર સૌથી ઓછું ગરીબીનું પ્રમાણ રાજ્ય જ પૂછાયું જરૂર નથી, એનું પ્રમાણ પણ પૂછાય કે સૌથી ઓછી ગરીબી ગોવામાં હતી તો એનું પ્રમાણ કેટલું હતું? તો 5.09, અને સૌથી વધુ ગરીબીનું પ્રમાણ છત્તીસગઢ રાજ્યમાં, એનું પ્રમાણ કેટલું છે? 39.93%. ઓલ ઓવર ભારતમાં ગરીબીનું પ્રમાણ કેટલું છે?
21.9%. બરોબર, 3 આંકડા યાદ રાખશું. ત્યારબાદ પીવાનું સ્વચ્છ પાણી અને મકાનની ઉપલબ્ધતાનું મહત્વ સમજાવવામાં બે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. પીવાનું સ્વચ્છ પાણી અને મકાનની ઉપલબ્ધતા, બે બાબતો આપણે દર્શાવવાની છે. પહેલું, જનસમૂહનું સ્વાસ્થ્ય સૌથી વધુ સુરક્ષિત પીવા લાયક પાણી અને સ્વચ્છતાની સગવડ સાથે સંકળાયેલું છે. કારણ કે આપણું આરોગ્ય પ્રત્યક્ષ રીતે આની સાથે સંકળાયેલું છે. જેટલું પીવામાં ખરાબ પાણી આવશે એટલું આપણું શરીર વધારે ને વધારે બગડે છે. દૂષિત પાણી અને પૌષ્ટિક આહારનો અભાવ એ સૌથી વધારે રોગનું કારણ બને છે. કે ભાઈ દૂષિત પાણી અને તમે પૌષ્ટિક આહાર લેતા નથી એ સૌથી વધારે રોગ માટેનું કારણ બને છે તેમ આપણે કહી શકાય. ભારતમાં 2011ની માહિતી મુજબ 63.3% કુટુંબોને નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ છે. 8.67% કુટુંબોને નળ શુદ્ધિકરણ ન કરેલ પાણી અને 26% લોકોએ અન્ય સ્ત્રોતનો ઉપયોગ કરતા હોય તેવું સર્વે પ્રમાણે આપણને માહિતી પ્રાપ્ત થઈ છે. બીજી બાબત કે રહેઠાણ એ માનવીની પ્રાથમિક જરૂરિયાત છે. વિકસતા દેશોમાં રહેઠાણની તંગીને લીધે લોકો ગંદી ચાલી કે ઝૂંપડપટ્ટીઓમાં રહેતા હોય જેવું જોવા મળે છે. કે વિકસતા દેશોમાં કે ભારત જેવા દેશોની અંદર રહેઠાણની સમસ્યાના કારણે લોકો ક્યાંક ને ક્યાંક આવી ગંદી ચાલી હોય કે રેલવે સ્ટેશનના બાજુ, રેલવેના પાટા નીચે, રેલવે આજુબાજુ, ક્યાંક તળાવની આજુબાજુ, ક્યાંક ગટર વિસ્તાર હોય એની આજુબાજુ, ટૂંકમાં ગંદા વિસવાટો કે જ્યાં કોઈ સામાન્ય જનજીવન રહેતું નથી અને ત્યાં જે લોકોને રહેવાની ફરજ પડતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે. કારણ કે મકાનની ઉપલબ્ધતા નથી. ભારતમાં 60 કરોડ લોકો સ્વાસ્થ્યને હાનિ પહોંચે અથવા જીવન માટે જોખમરૂપ હોય તેવા નિવાસ સ્થાનોમાં રહે છે, જે ક્યાંક ને ક્યાંક ગરીબીનો નિર્દેશ કરે છે તેમ આપણે કહી શકાય. તો આ પણ મુદ્દો આપણે ગરીબીના નિર્દેશકમાં આવી જ જાય છે, પણ અહીં 2 ગુણમાં છે એટલે આપણે લીધો છે. ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો, એટલે કે 3 ગુણના પ્રશ્નની અંદર આપણે ચર્ચા કરવાની છે. એટલે કે વિભાગ ડી માં પૂછાશે. તો પહેલો પ્રશ્ન છે ગરીબી માટેના આર્થિક કારણો સમજાવો. હવે આપણે 5 ગુણના પ્રશ્નમાં આપણે એનો સમાવેશ થઈ ગયો છે કે ગરીબીના કારણો સમજાવો એવો આપણે 5 ગુણનો પ્રશ્ન છે. તો ગરીબીના કારણોમાં આર્થિક કારણો આવી જાય છે એટલે અહીં આપણે વિગતવાર લેતા નથી. ત્યારે આર્થિક કારણોમાં આપણે એની ચર્ચા કરશું એટલે આર્થિક કારણોમાં પૂછાય તો આપણને આવડવાના છે. ત્યારબાદ છે ગરીબી નિવારણ માટેના રોજગારલક્ષી કાર્યક્રમો સમજાવો. હવે એ પણ ગરીબી ઘટાડવાના જે ઉપાય વાળો આપણો પ્રશ્ન છે એમાં એક મુદ્દો છે રોજગારલક્ષી મુદ્દો. હવે એ પણ આપણે ત્યાં વિગતવાર જોશું, બરોબર છે, એટલે આપણે અહીંયા જોતા નથી. ત્રીજો પ્રશ્ન છે ગરીબીના સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકો ચર્ચો. તો સ્વાસ્થ્ય, હવે ગરીબીના નિર્દેશકો કેટલાય છે પણ અહીંયા પૂછાશે કેટલા? સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકો, જેમાં અપેક્ષિત આયુષ્ય, તબીબી સગવડો, કુપોષણનું પ્રમાણ, બાળ મૃત્યુ દર અને પીવાનું પાણી, આ સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકો છે. હવે જ્યારે આપણે ગરીબીના નિર્દેશકો વાળો પ્રશ્ન જોશું ત્યારે આના સિવાય પણ બીજા મુદ્દા જોશું, પણ અહીં આપણને પૂછેલો છે સ્વાસ્થ્ય સંબંધિત, તો આપણે એમાંથી આટલા મુદ્દાને ધ્યાનમાં લેવાનું, બીજા મુદ્દાને ધ્યાનમાં લેવાના નહીં. એટલે યાદ રાખવાનું કે જ્યારે ગરીબીના નિર્દેશક વાળો પ્રશ્ન તૈયાર કરવો ને ત્યારે પહેલા સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકો તૈયાર કરી નાખવાના અને પછી બીજા કરવાના. કદાચ તમને એ જ પ્રશ્ન 5 ગુણમાં પૂછે કે ગરીબીના નિર્દેશકો સમજાવો, તો આ સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકો છે એ તો સમજાઈ શકવાના છો ને, એના સિવાય બીજા મુદ્દા સમજાવવાના. એટલે પહેલા આ મુદ્દા કરવાના અને પછી બીજા કરવાના, એટલે એક સાથે 2. કદાચ 5 ગુણમાં પણ પૂછી લે કે સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકો સમજાવો તો પણ વાંધો નહીં, અને એમ કે કોઈ પણ 5 સમજાવો તો 4 તો આપણી પાસે છે, એક જ બીજો સમજાવવાનો. એટલે આમ અલગ અલગ તો નહીં કરવાનું, આ 5 મુદ્દા નહીં ભૂલવાના, કારણ કે આ 3 રીતે પૂછાય છે. આપણને સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકો તરીકે પણ પૂછ્યા તો પણ એ અલગ પૂછાય, તો હવે આમાં બીજા કોઈ પણ ચાલે નહીં, એટલે એમાં ધ્યાનમાં લેવાનું. ત્યારબાદ છે પ્રશ્ન ગરીબીનું સ્વરૂપ સમજાવો. એ પ્રશ્નની આપણે ચર્ચા કરશું કારણ કે એ 5 ગુણમાં સમાવેશ થતો નથી. તો નિરપેક્ષ ગરીબી
અને સાપેક્ષ ગરીબી એવું ગરીબીના બે સ્વરૂપો છે. તો નિરપેક્ષ ગરીબી કોને કહેવી અને સાપેક્ષ ગરીબી કોને કહેવી એની આપણે ચર્ચા કરશું. તો પહેલું છે નિરપેક્ષ ગરીબી. જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવકને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. ગરીબી રેખાનો ખ્યાલ આપણે આવી ગયો છે. આવેલ આવક અને ખર્ચને લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. આ ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતા વર્ગને નિરપેક્ષ રીતે શું કહેવામાં આવે છે? ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. નિરપેક્ષ ગરીબીને સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખવામાં આવે છે કે નિરપેક્ષ ગરીબીને સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા અંડરલાઈન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ ગરીબી રેખાના માપદંડો પણ આપણે એમાં લીધા છે, કારણ કે નિરપેક્ષ ગરીબીના જુદા જુદા માપદંડો છે. તો એમાં પહેલું છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. ખૂબ જ એક એક ગુણના પ્રશ્ન અને વિકલ્પો માટે આ માપદંડોમાંથી આવતા હોય તેવું જોવા મળે છે. તો આપણે જોઈ લીધું, ગ્રામ્ય ક્ષેત્ર માટે વ્યક્તિ દૈનિક 2400 કેલરી અને શહેરી ક્ષેત્ર માટે 2100 કેલરી. કોને કીધું છે? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. પહેલો જ MCQ હતો, બે તમને મેં કીધું હતું, સમજાઈ ગયું. આયોજન પંચ એને શું કીધું કે આયોજન પંચે 1960-61 ની કિંમતને આધાર વર્ષ તરીકે લીધું અને માસિક રૂપિયા 20 વપરાશી ખર્ચ નક્કી કર્યું. તો આયોજન પંચે કેટલું નક્કી કર્યું? તો કે 20 રૂપિયા ગરીબીની રેખા એમને 20 રૂપિયા નક્કી કરી. દાંડેકર અને રથના માપદંડો આધાર વર્ષ 1960 અને 61. ગ્રામીણ ક્ષેત્ર માટે માથાદીઠ માસિક રૂપિયા 15 અને શહેરી ક્ષેત્ર માટે માથાદીઠ માસિક રૂપિયા 22.5 વપરાશી ખર્ચ નક્કી કર્યો. તો આ એક માપદંડ નક્કી કર્યું. આનાથી ઓછી આવક હોય તો ગરીબી છે, એનાથી વધારે આવક હોય તો ગરીબ નથી. ત્યારબાદ પ્રોફેસર DT લાકડાવાળાના મતે એને આધાર વર્ષ તરીકે કોને લીધું? વર્ષ 1993 માં આપ્યું. આધાર વર્ષ તરીકે એને 1973 અને 74. તો એને શું વાત કરી? તો ગ્રામીણ ક્ષેત્ર માટે માથાદીઠ માસિક રૂપિયા 49 અને શહેરી ક્ષેત્રો માટે માથાદીઠ માસિક રૂપિયા 57 રૂપિયા વપરાશી ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. એનાથી નીચે હોય તો ગરીબ અને એનાથી ઉપર હોય તો ગરીબ નહીં. પ્રોફેસર સુરેશ તેંડુલકર સમિતિ, બરોબર, જે વર્તમાન આંકડાઓ આપેલા છે તે આ સમિતિએ પોતાનો અહેવાલ વર્ષ 2009 માં સરકારને સોંપ્યો. આ સમિતિ ગરીબી રેખા નક્કી કરતી કાર્ય પદ્ધતિમાં કેલરીની સાથે સાથે શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચનો પણ સમાવેશ કર્યો છે. બાકીના મોટા ભાગના માપદંડોમાં શું હતું? કેલરી હતી કે ભૂખની સાથે વિશેષ બાબતો હતી, પેટ સાથે વિશેષ બાબતો હતી, આપણે કહી શકાય. પણ અહીં શિક્ષણ અને સ્વાસ્થ્યના ખર્ચનો પણ સમાવેશ કર્યો છે. તો સમિતિની નવી કાર્ય પદ્ધતિ મુજબ વર્ષ 11 અને 12 માટે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ ગ્રામ્ય ક્ષેત્રો માટે રૂપિયા 816. આપણે ઘડી અટકી ગયા હતા કે 816 જ આવે ને, પણ હવે ખબર પડી કે 816 જ આવે. અને શહેરી ક્ષેત્રો માટે રૂપિયા 1000 નક્કી કરવામાં આવ્યા છે, બરોબર છે. તો આમ નવા માપદંડ પ્રમાણે વ્યક્તિ દીઠ માસિક આટલો ખર્ચ કરવાની ક્ષમતા છે, બરોબર છે, તો એ ગરીબ નથી, અને નથી તો એ ગરીબ છે, એમ આપણે કહી શકાય. અને છેલ્લું, ગરીબી રેખાનો આંતરરાષ્ટ્રીય માપદંડ. આ માપદંડ વિશ્વ બેંકે રજૂ કર્યો છે. આ પ્રશ્ન પૂછાયેલો છે કે ગરીબી રેખાનો આંતરરાષ્ટ્રીય માપદંડ કોણ રજૂ કરે છે? તો વિશ્વ બેંક રજૂ કરે છે. અને શેના આધાર નક્કી કરે છે? તો કે સમ ખરીદ શક્તિના સિદ્ધાંતના આધારે. આ પ્રશ્ન પૂછાયેલો છે, બરોબર. તો એ માપદંડ પ્રમાણે 1990 માં દૈનિક આવક કેટલી હોવી જોઈએ? $1. દૈનિક આવક છે, માસિક નથી. 2005 માં દૈનિક આવક નક્કી કરવામાં આવી $1.25 અને 2015 માં દૈનિક આવક નક્કી કરવામાં આવી દરરોજની $1.90, બરોબર. તો આ માપદંડ પ્રમાણે એનાથી ઓછી આવક હોય તો ગરીબ, એનાથી વધારે આવક હોય તો ગરીબ નહીં, એવું આમ નક્કી કરવામાં આવેલું છે. ત્યારબાદ આખું નિરપેક્ષ માપદંડ સર્વે આપ્યું છે. આ જ મુદ્દો આપણે આવી ગયો. નિરપેક્ષ માપદંડ એટલે શું, બરોબર છે, કે 68 રાઉન્ડમાં 77
કુટુંબ દીઠ ખર્ચના આંકડાઓનો ઉપયોગ કરતા તેંડુલકર સમિતિએ વર્ષ 2004-5 નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 37.2% અને ઘટીને 2011-12 21.90% થયું. સૌથી વધારે ગરીબીનું પ્રમાણ છત્તીસગઢમાં અને સૌથી ઓછી ગરીબીનું પ્રમાણ ગોવામાં છે અને એ આંકડાઓ પણ છે આપણે 2 ગુણમાં ચર્ચા કરી છે. ત્યારબાદ એમાં આગળ હવે આપણે વાત હતી સાપેક્ષ ગરીબી, બરાબર, કારણ કે નિરપેક્ષ અને સાપેક્ષ બે હતો. તો સાપેક્ષ ગરીબીનો અર્થ ઉદાહરણ સાથે સમજાવો એવો વિભાગ સી માં પૂછાયેલો પ્રશ્ન છે 2022, 23 અને 20 ની અંદર. એનો જવાબ આટલો બને છે 2 ગુણની અંદર, બરોબર. બુકની અંદર કે અન્ય શું લખ્યું છે આપણે જોતા નથી. અર્થ સમાજના એક વર્ગને પણ વર્ગ આવશે કે જૂથની આવકની સરખામણીમાં બીજા વર્ગ કે જૂથની આવક ઓછી હોવાની સ્થિતિને શું કહેવાય? સાપેક્ષ ગરીબી કહે છે. દાખલા તરીકે એ વ્યક્તિ કે જૂથની વાર્ષિક આવક રૂપિયા 10 લાખ છે અને બે વ્યક્તિ કે બે જૂથની વાર્ષિક આવક 15 લાખ રૂપિયા હોય તો બે વ્યક્તિ કરતા એ વ્યક્તિ સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. એક ગુણ અર્થનો, એક ગુણ ઉદાહરણનો, એટલે આપણને 2 ગુણ મળી ગયા. અને એમાં એક બાબત આપણે પણ યાદ રાખવાની છે. ત્યારબાદ છે છેલ્લો પ્રશ્ન, ગરીબી નિવારણ માટેની સામાજિક સલામતીની યોજનાઓ ટૂંકમાં સમજાવો. આ પણ મુદ્દો આવી જાય છે પણ આપણે લીધો છે. ગરીબી નાબૂદી માટે વિવિધ સામાજિક સલામતીની યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જેમાં પહેલું, અસંગઠિત કામદારો માટે 9 મે 2015 થી અટલ પેન્શન યોજના એટલે APY શરૂ કરવામાં આવી છે. તો પહેલી યોજના છે 9 મે 2015. કોના માટે? તો અસંગઠિત કામદારો માટે. શેના માટે હતી? તો કે પેન્શન યોજના જેવી યોજના કહી શકાય. ત્યારબાદ બીજી યોજના શરૂ કરવામાં આવી, પ્રધાનમંત્રી સુરક્ષા યોજના હેઠળ 18 થી 70 વર્ષના ઉંમરના વ્યક્તિઓને ₹12 ના નજીવા પ્રીમિયમે 2 લાખનો અકસ્માત વીમો તેમજ વાર્ષિક ₹330 ના પ્રીમિયમમાં 2 લાખનો જીવન વીમો આપતી જીવન જ્યોત વીમા યોજના શરૂ કરવામાં આવી. તો જીવન જ્યોત વીમા યોજના શેના માટે શરૂ કરવામાં આવી છે? તો કે 18 થી 70 વર્ષના ઉંમરના વ્યક્તિઓને એ અકસ્માત વીમો અને જીવન વીમાનો લાભ મળે એ માટે શરૂ કરવામાં આવી છે. ખેતી ક્ષેત્રની અંદર પાકને રક્ષણ આપવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી? પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, ટૂંકમાં PMFBY શરૂ કરવામાં આવી છે. તો આમ ગરીબી નિવારવા માટે કેટલીક સામાજિક સુરક્ષા માટે આવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. તો આપણે વિભાગ A, વિભાગ B, વિભાગ C અને વિભાગ D ના પ્રશ્નોની આપણે ચર્ચા કરી છે. હવે આપણે ચર્ચા કરવાની છે વિભાગ E ના પ્રશ્નોની, કારણ કે આમાંથી આપણને 5 ગુણનો પ્રશ્ન તો બ્લુપ્રિન્ટ પ્રમાણે પૂછાવાનો છે. એટલે આપણે આ ચેપ્ટરની અંદર 5 ગુણના પ્રશ્નોને વિશેષ ભાર આપશું વિદ્યાર્થી મિત્રો. તો હવે પછીના પીરિયડની અંદર આપણે વિભાગ E ના પ્રશ્નો સાથે મળશું. થેન્ક યુ.